અને બીજું કે પહેલાના લોકો ખબર છે હવન કરતા હતા, નાનું નાનું હવન, દૈનિક હવન. તમે તો સરસ એ ગાયનું છાણ હોય તો કંઈ નહીં કરવાનું. જો હું તમને એક શીખવાડું, કોળિયા જેવું ગાયના છાણનું બનાવી દેવાનું, એમાં એક દિવેટ મૂકવાની. રોજ ના કરો, ખાલી રવિવારે કરજો. એની અંદર કપૂર મૂકવાનું. કપૂર મૂકી અને તમારી પાસે સમિધા હોય તો ઠીક, અને સમિધા તો બધે મળતી જ હોય છે. એનું તમે આહવાન કરો, ગાયત્રી મંત્ર, તમે જે કુળદેવતાને માનતા હોય. એક વસ્તુ, એક દેશની અંદર રોગચાળો ફાટી નીકળ્યો. રોગચાળો ફાટી નીકળે ને તો એ દેશની અંદર બધા કોઈ લૂલા લંગડા અપંગ આંધળા થઈ ગયા. પહેલાંના ઋષિમુનિઓ યજ્ઞો કરતા હતા, એનું કારણ આ જ હતું, બીજું કંઈ નહોતું. પણ એક પરિવાર આપણા અહીંનો હતો અને 3 ભાઈના મકાન એક જ લાઈનમાં હતા. ઇવન કે એવું બન્યું કે ત્યાં 10 વર્ષ સુધી જે બાળકો જન્મ્યા ને એ પણ ખોળખાપણવાળા હતા. પણ જેના ઘરે આ હવન થતો હતો એના ત્યાં કોઈ જ અસર કોઈ પરિવારને નહોતી થઈ. બીજું, તમે લોકો દીવા કરો છો પછી પેલી દિવેટો બધા આપણે ફેંકી દઈએ છીએ, કાં તો ગટરમાં જાય, એટલે પણ એ બહુ જ પાપ લાગે. તમે દિવેટો ભેગી કરો, અઠવાડિયામાં એક વખત એક કોળિયાની અંદર દિવેટ લેવાની, એમાં 2 કપૂર મૂકવાના, 5 લવિંગ નાખવાના, અને એ તમે આખા ઘરમાં ફેરવીને તમે બહાર મૂકી દો. તમારા ઘરની બધી નેગેટિવ ઉર્જા બહાર જતી રહે. તમારે ધૂપ કરવાની જરૂર જ નથી. આપણે ભક્તિ તો બહુ કરીએ છીએ, પણ આપણા શાસ્ત્રો ઉચિત નથી કરતા ને, એટલે કામ ભક્તિ કરતા દોષમાં પડીએ છીએ. આપણને ખબર નથી કે શું કરવું જોઈએ. પછી આપણે ફૂલના હારે, જો આપણે ઘેર પૂજા કરીએ પછી એમ કે નદીમાં પધરાવી દો, પણ તમે નદીમાં પધરાવી દો, ગંદકી તો તમે કરો જ છો ને. આવી નાની નાની બાબતો, તમે ફૂલનો હાર હોય તો એની અંદરથી તમે દોરા જુદા કાઢી દો. દોરા જુદા કાઢીને ફૂલ તમે ભેગા કરો, તમારા ઘર આગળ જે પશુ હોય એને તમે ખવડાવી દો. તો એ સરસ વસ્તુ છે ને. ગાયને ખવડાવો, તમે ભેંસને ખવડાવી દો. શું કરવા તમે કચરામાં જવા દો છો? આ પણ પાપ જ કરીએ છીએ આપણે. એટલે અમુક વસ્તુ ખાલી આપણે આપણા મનથી કરીએ ને તો બી બરાબર છે. આપણે બધા પ્રયત્ન, જન્મ લઈએ ને ત્યાંથી, જો બાળક જન્મ લે, મોટું થશે કે નહીં એની આપણને ખબર નથી. સારું ભણશે કે નહીં ખબર નથી. સારી ડિગ્રી મળશે કે નહીં ખબર નથી. સારી એના ઘેર વહુ આવશે કે નહીં ખબર નથી. સારી નોકરી કરશે કે નહીં ખબર નથી. બધા માટે પ્રયત્ન કેટલા બધા કરીએ છીએ. બી આપણી પાસે જેટલા પૈસા હોય, આપણી જાત નીચોઈને એ બાળકને આપણે અને એ આપણી ફરજ છે, ખોટું નથી. પણ આપણને ખબર છે કે આ જન્મની અંદર જો મૃત્યુનું કારણ એક જ છે કે ભાઈ જન્મે એ મરે. પરંતુ જે પણ વ્યક્તિના જીવનની અંદર કોઈ પણ કાર્ય તમે કરો તો તમે એના જીવનમાં ઉન્નતિ થાય એવું કરો. તમે શિક્ષણ બહુ સરસ આપો છો, પણ જે આપણું આધ્યાત્મિક સનાતન સંસ્કૃતિનું જે વેદોક્ત, તમારા બાળકને તમે બહુ સરસ ભણાવો, ડૉક્ટર બનાવો, એન્જિનિયર બનાવો, પણ એ બાળક તમારી જ રિસ્પેક્ટ નહીં કરે તો તમને કેવું થશે કે આના કરતાં તો ભગવાને ના આપ્યું હતું. પણ થોડા સંસ્કાર તમે પરિવારની અંદર, માતા પિતાની વેલ્યુ, ગુરુજનોની વેલ્યુ, અત્યારે તો આપણે જ કહીએ તાર સાહેબ લાપુ મારે કહી દેજે, હો કેસ કરી દે, એટલે સાહેબ નહીં વિચાર આવે કે મને પગાર મળે છે ને ભાઈ, વગર ખાલી એનો બાપ કેસ કરે એના કરતાં ભણાવો જ નથી, તેલ લેવા જાય. આપણા બાળકોનું ભવિષ્ય આપણે બગાડીએ છીએ. પહેલાં તો આ બધા વડીલોને ખબર હશે, સ્કૂલમાં લાફો પડે ને તો ઘેર એમ કહેવાનું નહીં તો બાપા બીજો તમાચો મારે, કેમ માર ખાધો. એટલે બાળકોને ડર લાગતો તો ગુરુજી માટેની એક રિસ્પેક્ટ હતી, એ નથી. એનું કારણ આપણા ઘરનું વાતાવરણ છે. તમે નાનામાં નાનું કામ કરો ને, નાનામાં નાની વ્યક્તિને મહત્વ આપો ને, એનું કેટલું બધું મહત્વ છે. એક ફેક્ટરી હતી ને, એની અંદર 300 કારીગર કામ કરતા હતા. હવે એક દિવસ બન્યું એવું કે એક ભાઈ હતા, એ સવારે અંદર ગયા ખરા પણ બહાર નીકળ્યા નહીં. એટલે ત્યાંના બહાર જે વોચમેન ઊભો રહે તો તેણે વિચાર કર્યો કે આ ભાઈ અંદર ગયા પણ બહાર નથી નીકળ્યા. હવે બન્યું એવું કે બંધ કરવાના સમયે એને કંઈક કામ યાદ આવ્યું અને કોલ્ડ સ્ટોરેજમાં જતા રહ્યા. હવે કોલ્ડ સ્ટોરેજમાં ગયા અને સમય થયો એટલે બધાએ ફટાફટ દરવાજા બંધ કરે. ભાઈ બહાર નથી નીકળી શક્યા, એને ખબર નથી શું પરિસ્થિતિ છે. હવે એને ખબર પડી કે હું મરી જઈશ, કારણ કે પોતે અંદર જ હતા, બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નહોતો. અને ધીરે રહીને પેલા ભાઈ બધા દરવાજા ખોલતા સીધા કોલ્ડ સ્ટોરેજ પાસે આવ્યા અને એણે દરવાજો ખોલ્યો તો પેલા ભાઈ તો અંદર આમ ઠૂઠવાઈ ગયેલા. સમજો કે અડધો કલાક વધારે રહ્યો તો ભાઈ ખલાસ થઈ ગયા. પછી પેલા કીધું, એણે બહાર પકડે, બહાર લાયા, એના હાથ ઘસ્યા, પગ ઘસ્યા,
થોડી પહેલામાં શક્તિનો સંચાર થયો. એટલે એને પૂછે કે તમને કેવી રીતે ખબર પડી કે હું અંદર છું? એટલે એણે કીધું કે અહીંયા આગળ 300 કારીગર આવે પણ તમે એક વ્યક્તિ એવા છો કે જ્યારે અંદર એન્ટ્રી લો ત્યારે મને રામ રામ બોલો છો. આજે તમે અંદર ગયા ત્યારે રામ રામ બોલ્યા અને બહાર નીકળ્યા ત્યારે કોઈએ મને રામ રામ કીધું. એટલે મને ખબર પડી કે તમે અંદર છો. તમે એક નાનામાં નાના વ્યક્તિને જે મહત્વ આપો છો એ ખરેખર તમારું જીવન બદલી નાખે. એવું નથી હોતું કે તમે પૈસાથી જ કોઈને દાન કરી શકો. આપણી પાસે પૈસો હોય, સમય દાન. એક બેન એવા હતા કે જેની પાસે ખરેખર પૈસો નહોતો, એકબીજાના ઘરે રસોઈ બનાવવા જતા હતા. પણ એ બસમાં બેસે એટલે એક દિવસ એ બસમાં બેઠા તો પોતે ઊભા રહ્યા અને એક ઘરડા માજી આવ્યા એને જગ્યા આપી. બસમાં એટલી બધી ભીડ હતી કે ના પૂછો વાત. થોડી વાર થઈ એટલે એમને જેને જગ્યા આપી હતી એ બેન ઉતરી ગયા. એની જગ્યાએ એક પ્રેગ્નેન્ટ વુમન જેને સારા દિવસ હતા એવી બેન ચડી. એટલે પાછી એ બેન ઊભી રહીને એને જગ્યા આપી. થોડી વાર થઈ પછી એ બેને ઉતરી ગઈ જગ્યાએ. પછી ત્યાંથી એક અપંગ વ્યક્તિ ચડ્યો. એને પછી બેને ઊભા થઈને જગ્યા આપી દીધી. પછી બાજુમાં એક આવા માસી બેઠા હશે તો છેક ઉતરવાનો સમય આવ્યો એટલે બસ ખાલી થઈ ગઈ. એટલે પેલા બેન બેસી ગયા. એટલે પછી પેલા બેને પૂછ્યું કે બેન હું ક્યારની જોઉં છું તમે ચડ્યા ત્યારથી તમે બેસતા નથી અને જેને તેને તમે જગ્યા આપો છો. તો એણે કીધું કે જો આ બસમાં હું રોજ અપડાઉન કરું છું અને હું એક જગ્યાએ રસોઈ બનાવવા જાઉં છું. મારી પાસે એવા તો પૈસા નથી કે હું કોઈને દાન કરી શકું, પણ જે તકલીફવાળી વ્યક્તિ હોય ને એની મારી સીટ આપી અને એની જે નજર મારી સામે પડે ને એટલે સામેલી વ્યક્તિને કેવો હાશકારો થાય. તમને બહુ કંટાળો આવતો હોય, થાક્યા હોય, તમારાથી ઊભું ના રહેવાતું હોય, તમને કોઈ જગ્યા આપે તો તમને એ વખતે તમને આમ કદાચ કોઈ 50 રૂપિયા આપે ને તો એ વહાલા ના લાગે, પણ જગ્યા આપે એ તમને બહુ ગમે. તો એ વ્યક્તિની મારી દ્રષ્ટિ જે એક થાય અને એની જે અમીભરી નજર મારી પર પડે તો મને અંદરથી એટલો સંતોષ થાય કે જાણે મેં એને દાન કરી દીધું છે. મતલબ દરેક વ્યક્તિની કાર્ય કરવાની, દાન કરવાની ક્ષમતા હોય એ પ્રમાણે તમે કોઈના સમયનું દાન કરી શકો. તમારા પાડોશમાં કોઈ વ્યક્તિ રહેતું એના ઘરે મહેમાન આવ્યા, તમને ખબર છે કે આજે નથી પહોંચી વળે તમારા બેનપણી, તમે એના ઘેર જઈને હેલ્પ કરો, એ પણ એક પ્રકારનું દાન જ છે. દાન એટલે કોઈને રૂપિયા આપવા, કોઈને પૈસા આપવા, એ દાન છે. હું મેં એક સત્ય ઘટના વાંચી હતી એ તમને કહું. એક ભાઈ હતા તો રોજ ચકલાને ચણ નાખવા જાય. ચકલાને ચણ નાખવા જાય એટલે એના ભાઈબંધે પૂછ્યું કે તું ચકલાને રોજ ચણ કેમ નાખે છે? એટલે એણે કીધું બસ મને આનંદ આવે છે. કે ના, આનંદ આવે એટલે કે આ મોંઘવારી કેટલી, તું રોજ 10 રૂપિયાનું ચણ નાખવું તો આ તો તું વરસનો હિસાબ માર, તને ખબર પડે કે તારા ઘરનું લગભગ શાકભાજી કે તેલનો ડબ્બો આવી જાય. એટલે એણે હિસ્ટ્રી કીધી. આ સત્ય ઘટના છે. એણે કીધું કે જો ભાઈ, હું એક કંપનીમાં કામ કરતો માણસ છું અને મારા દીકરાને ફોરેનમાં ભણવાની બહુ ઈચ્છા હતી. તો ફોરેનમાં ભણવાની ઈચ્છા હતી એટલે પેપરમાં જાહેરાત વાંચી. એટલે મેં મારા કંપનીના માલિક પાસે ઉપાડ લીધો. ઉપાડ લઈને મારા દીકરાને લઈને મારી પાસે 2000 વધારાના અમે ગયા. ત્યાં આગળ અમે ફોર્મ હતું. મારા દીકરાને ઇંગ્લિશ આવડે, મને તો કંઈ ખબર પડે નહીં. એટલે મેં આખું ફોર્મ ભર્યું. નીચે ફીની રકમ વાંચીને અમારા પગ નીચેથી જમીન જતી રહી કે આ આપણી કેપેસિટી બહારની વાત છે. હવે અમે બાપ દીકરો બેસી રહ્યા. એમ થયું કે સાલું કંઈ નહીં થાય, મારો દીકરો આટલો હોશિયાર ભણવામાં, હું એને એક બાપ તરીકે કંઈ નહીં કરી શકું. હવે 5 વાગવા એટલે પેલા અંદર